શું રાજકારણ ખાલી મોટા મોટા સિદ્ધાંતો અને ભાષણોની રમત છે કે પછી અસલી ખેલ ડેટા વસ્તીનું ગણિત અને ગલી મોહલ્લાના નાના નાના મુદ્દાઓ પર રમાય છે? ચાલો આજે આપણે ગુજરાતના એક બહુ જ રસપ્રદ મતવિસ્તાર અંકલેશ્વરનું ઉદાહરણ લઈએ અને સમજીએ કે એક રાજકીય વ્યૂહરચના કેવી રીતે ઘડાય છે. તો સૌથી પહેલા ચાલો નકશા પર જોઈએ કે અંકલેશ્વર છે ક્યાં. ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલો આ વિસ્તાર ખાલી એક ચૂંટણી ક્ષેત્ર નથી, એ એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે જ્યાં આખા દેશમાંથી લોકો કામ કરવા આવે છે. અને આ જ વાત એના રાજકારણને બહુ ખાસ બનાવે છે. અહીંની રાજનીતિને સમજવી હોય તો અહીંના લોકોના રોજિંદા જીવનના પડકારોને સમજવા પડે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો અંકલેશ્વરને ઘણા લોકો એક પાર્ટીનો અભેદ્ય કિલ્લો માને છે. દાયકાઓથી અહીં એક જ રાજકીય પક્ષનો દબદબો રહ્યો છે. પણ સવાલ એ છે કે શું કોઈ કિલ્લો ખરેખર અભેદ્ય હોય છે? ચાલો આ કિલ્લાની દિવાલો કેટલી મજબૂત છે એ સમજવા માટે જરા આંકડાઓ પર નજર કરીએ. આ જુઓ ભાજપના વિજયનો સિલસિલો. 1995થી એટલે કે લગભગ 3 દાયકાથી આ બેઠક ભાજપ પાસે જ રહી છે. અને એનાથી પણ મોટી વાત તો એ છે કે 2002થી એટલે કે છેલ્લી 5 ટર્મથી સતત એક જ ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ અહીંથી જીતતા આવ્યા છે. આ ખાલી એક ટ્રેન્ડ નથી, આ એક રાજકીય પ્રભુત્વની કહાણી છે. તો ચાલો હવે સીધા આવીએ સૌથી છેલ્લી ચૂંટણી એટલે કે 2022ના પરિણામો પર, કારણ કે આ આંકડા જ આપણને બતાવશે કે કોઈપણ નવા ઉમેદવાર માટે અહીં પડકાર કેટલો મોટો છે. 2022માં ભાજપને મળ્યા પૂરા 60% મત. સામે પક્ષે કોંગ્રેસને મળ્યા લગભગ 35%, એટલે કે સીધો 25%નો તફાવત. આને કહેવાય એકદમ ક્લિયર મેન્ડેટ. આ કોઈ કાંટાની ટક્કર નહોતી, આ એક તરફી જીત હતી. અને આ એ આંકડો છે જે આખી વાર્તા કહી દે છે. 40,441. આ 2022માં જીત અને હાર વચ્ચેનું અંતર હતું. હવે તમે જ વિચારો, કોઈપણ વિરોધી માટે આ ખાલી એક નંબર નથી, આ એક આખો પહાડ છે જેને ઓળંગવાનો છે. કોઈપણ રણનીતિનો મુખ્ય હેતુ આ જ પહાડને તોડવાનો હોય છે. પણ હવે આ રાજકીય શતરંજની રમતમાં એક એવો વળાંક આવે છે જે આખી બાજીને વધારે રસપ્રદ બનાવી દે છે. આ લડાઈ હવે ખાલી બે પક્ષો વચ્ચેની નથી રહી, એના કેન્દ્રમાં એક અંગત, પારિવારિક સંઘર્ષ આવી ગયો છે. આ ચિત્ર જુઓ. એક તરફ છે ભાજપના 5 ટર્મના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અને એમની સામે મેદાનમાં કોણ છે? કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલ, જે એમના જ સગા મોટા ભાઈ છે. અને એટલું જ નહીં, વિજયસિંહ પોતે પણ પહેલા ભાજપના જ એક સ્થાનિક નેતા હતા. મતલબ કે આ તો ઘરની લડાઈ હવે જાહેરમાં, ચૂંટણીના મેદાનમાં આવી ગઈ. હવે જરા અહીંનું સામાજિક ગણિત સમજીએ. 2.5 લાખથી પણ વધારે મતદારો છે, જેમાં લગભગ 27% મુસ્લિમ અને આશરે 17% આદિવાસી વસ્તી છે. કોઈપણ સ્ટ્રેટેજી બનાવનાર માટે આ આંકડા બહુ જ મહત્વના છે. આ સમુદાયોનું સમર્થન જે પક્ષને મળે એનું પલડું ભારે થઈ શકે છે. ભલે જીતનો સિલસિલો આટલો લાંબો હોય, પણ શું જમીન પર બધું બરાબર છે? કારણ કે ચૂંટણી માત્ર નેતાના ચહેરા પર નહીં, પણ લોકોના રોજિંદા મુદ્દાઓ પર પણ લડાઈ છે. તો ચાલો એક નજર કરીએ કે અંકલેશ્વરના મતદારોની મુખ્ય ચિંતાઓ કઈ છે. આ લિસ્ટ જુઓ. ઔદ્યોગિક પ્રદૂષણ અને એનાથી થતી સ્વાસ્થ્યની સમસ્યાઓ, બેરોજગારી અને ઓછા પગાર, મોંઘવારી, આ બધા લોકો માટે સૌથી મોટા મુદ્દા છે. આ એ સમસ્યાઓ છે જે રોજ સવારે સામાન્ય માણસને સતાવે છે. અને જ્યાં લોકોમાં નારાજગી હોય ને, ત્યાં જ વિરોધી પક્ષ માટે તક ઊભી થાય છે. અહીંયા જ આખી રમત પલટાઈ શકે છે. અને આ માત્ર ફરિયાદો નથી. ભારતીય બંધારણ દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર આપે છે. સ્વચ્છ હવા, રોજગાર અને સુરક્ષા એ ગૌરવનો જ એક ભાગ છે. જ્યારે આ મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે ત્યારે તે રાજકીય જવાબદારી સાથેની અભિવ્યક્તિ બને છે. અને આ એક વાક્ય આખી પરિસ્થિતિનો સાર છે. સત્તા વિરોધી જે છુપી લહેર છે અને જે પારિવારિક ઝઘડો છે, એનો ફાયદો ઉઠાવી શકાય છે. આનો સીધો મતલબ એ છે કે લોકોમાં જે નારાજગી છે એને વ્યક્ત કરવા માટે ભાઈ વિરુદ્ધ ભાઈની આ લડાઈ એક મંચ અને એક ચહેરો આપી શકે છે. તો આ બધું વિશ્લેષણ કર્યા પછી સવાલ એ જ છે કે પેલું 40,000થી વધુ મતોનો પહાડ ઓળંગવો કઈ રીતે? આ અભેદ્ય લાગતા કિલ્લાને ભેદવાનો રસ્તો શું છે? ચાલો હવે જીત માટેની એક સંભવિત બ્લુપ્રિન્ટ પર નજર કરીએ. આ છે ચૂંટણી સુધી પહોંચવાનો 90 દિવસનો એક્શન પ્લાન.
આ કોઈ હવામાં તીર ચલાવવાની વાત નથી. આ એકદમ પદ્ધતિસરનો અભિગમ છે. પહેલા 15 દિવસમાં પાયાનો સંગઠન ઊભું કરવું અને સોશિયલ મીડિયા પર માહોલ બનાવો. પછી જાહેર સભાઓ અને મુદ્દા આધારિત રિપોર્ટ કાર્ડ દ્વારા સત્તાધારી પક્ષને સવાલો પૂછવા. એ પછી મુખ્ય મતદાર જૂથો સાથે સીધો સંવાદ કરવો અને છેલ્લા દિવસોમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરવો અને ડિજિટલ માધ્યમથી લોકોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે સઘન પ્રયાસ કરવો. ટૂંકમાં કહીએ તો આખી વ્યૂહરચનાના 5 મુખ્ય પાયા છે. પહેલું, પ્રચારને સંપૂર્ણપણે સ્થાનિક મુદ્દાઓ જેવા કે પ્રદૂષણ અને નોકરીઓ પર કેન્દ્રિત કરવો. બીજું, આદિવાસી, મુસ્લિમ અને ઓબીસી સમુદાયોનું એક મજબૂત ગઠબંધન બનાવો. ત્રીજું, ભાઈ વિરુદ્ધ ભાઈની કહાનીને ભાવનાત્મક રીતે રજૂ કરીને ઉમેદવારને લોકો સાથે જોડવા. ચોથું, ચૂંટણીના દિવસે બૂથ સ્તર પર સંગઠનને એકદમ મજબૂત બનાવવું. અને પાંચમું, દરરોજ નાના વિડીયો અને સાચી માહિતીથી ડિજિટલ દુનિયામાં પોતાની વાત પહોંચાડવી. આવી વ્યૂહરચના બનાવતી વખતે દરેક નાગરિકની પ્રાઇવેસી અને સંમતિનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ભારતનો નવો ડેટા પ્રોટેક્શન કાયદો પણ આ જ કહે છે. લોકોનો વિશ્વાસ જીતવો એ કોઈપણ ડેટા એન્જિનિયરિંગ કરતાં વધુ મહત્વનું છે. અને અંતે સૌથી મોટો સવાલ એ જ છે, શું સ્થાનિક મુદ્દાઓ પર કેન્દ્રિત એક અભિયાન જેને એક અનોખી પારિવારિક વાર્તાનો ભાવનાત્મક સ્પર્શ મળ્યો હોય તે 2 દાયકાના રાજકીય વર્ચસ્વને તોડી શકે છે? આ સવાલનો જવાબ માત્ર અંકલેશ્વરનું ભવિષ્ય જ નક્કી નહીં કરે, પણ એ પણ બતાવશે કે ભારતીય લોકશાહીમાં જમીની સ્તર પર બનાવેલી રણનીતિ આજે પણ કેટલી તાકાત ધરાવે છે.